શું તમે માનશો કે મેં ખાલી 10 દિવસની અંદર પાણીપુરી વેચીને કમાયા 20,000 રૂપિયા? તો મિત્રો આજે છે પાણીપુરી વેચીને આઈફોન લેવાનો દિવસ 11મો અને મિત્રો હું લેવાનો છું 30મા દિવસે એક નવો આઈફોન. 10 દિવસોમાં મેં આઈફોન માટે કેટલા રૂપિયા ભેગા કર્યા છે ને હું આઈફોનના બજેટની કેટલી નજીક પહોંચ્યો છું એ હું તમને વિડીયોમાં છેલ્લે બતાવ્યું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો સવારમાં સૌથી પહેલા આવીને લારીમાં બધો સામાન ગોઠવી નાખ્યો અને મિત્રો હમણાં થોડાક ટાઈમથી મારા સમોસા બહુ જલ્દી પૂરા થઈ જાય છે, એટલે આજે મેં સમોસાનો 3 ગણો સ્ટોક કરી નાખ્યો હતો, જેથી કરીને આપણા ગ્રાહક કોઈ પાછા ન જાય. અને મિત્રો આજના સૌથી પહેલા કસ્ટમર આ ભાઈ હતા જેમણે 100 રૂપિયાનું સમોસા, દાબેલી અને વડાપાવ પાર્સલ લીધું હતું. અને પછી તો મિત્રો આ છોટુને એક રગડાપુરીની પ્લેટ આપીને મુસ્તુભાઈને 50 રૂપિયાના સમોસા પેક કરી દીધા. અને પછી તો મિત્રો થોડી જ વારમાં લારીએ જાણે ગ્રાહકોનો મેળો જામ્યો હોય. તો મિત્રો ગ્રાહકોની ભીડ અને આઈફોન લેવાના ઉત્સાહથી મારી કામ કરવાની સ્પીડ 4 ગણી થઈ ગઈ હતી. અને મોડું કર્યા વગર હું એક પછી એક બધા ગ્રાહકોને પાણીપુરી, ભેળ ને સમોસા આપી રહ્યો હતો. અને મિત્રો આ ભાઈઓને 2 ડીશ ભેળ ને આ ભાઈને ભેળ પૂરી આપીને સાથોસાથ આ ભાઈને 50 રૂપિયાની પાણીપુરી પાર્સલ કરી આપી. પછી તો મિત્રો આ છોટુને એક ગરમા ગરમ દાબેલી ને હિતિનભાઈને ચટાકેદાર ભેળ આપી. પછી આ બંને મિત્રોને ગરમા ગરમ રગડા સમોસાની પ્લેટ આપીને સમોસા ખાધા પછીનો એમનો રિસ્પોન્સ જુઓ. એક નંબર. કાઈ નો ઘટે, એકવાર મુલાકાત લ્યો અહીંયા આવીને સ્પેશિયલ એકવાર ટ્રાય કરવાનું. અને પછી આ ભાઈને ભેળ પાર્સલ કરી આપીને આ ભાઈને કોણ કોણ ઓળખે છે એ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ હતી ને આવી ગયા હતા આપણા છેલ્લા ગ્રાહક મિત્રો ભેળ ખાવા, અને સાથોસાથ દાબેલી પણ આપી. અને મિત્રો થોડુંક દાબેલી વગેરેનું પાર્સલ પણ કરી દીધું. તો ચાલો મિત્રો આજનો દિવસ પણ પૂરો થાય પહેલા હું તમને એ જણાવી દઉં કે છેલ્લા 10 દિવસની અંદર મેં આઈફોન લેવા માટે કેટલું બજેટ ભેગું કર્યું છે. તો મિત્રો આ રહી મારી આઈફોન લેવા માટેની 10 દિવસની બચત, જેમાં મિત્રો મેં ડે 1 થી લઈને ડે 10 સુધી બચત કરી છે 18,700 રૂપિયાની. તો મિત્રો 10 દિવસની અંદર એટલા બધા રૂપિયા કમાવા સહેલા નથી. આ બધું તમારા સાથ અને સપોર્ટ થી જ થયું છે, એટલે થેન્ક યુ સો મચ. બાકી તમને શું લાગે છે એક પાણીપુરી વાળા ભાઈ 30 દિવસની અંદર આઈફોન લઈ શકશે? તો મિત્રો એ જાણવા માટે આપણી આઈડી ને ફોલો કરી લેજો અને આગળના આ ચેલેન્જના સફરમાં અમારી સાથે જોડાઈ જજો. અને મિત્રો 11મા દિવસની કમાણી હું આગળના વિડીયોમાં બતાવી, એટલે આપણી આઈડી ને ફોલો જરૂરથી કરજો.